હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વેન આકૃતિઓના પ્રકાર અને તેના દાખલા વિશે. સૌથી પહેલા વાત કરીએ કે જુદા જુદા પ્રકારની આકૃતિ હોય છે, પણ અહીં જે આપણે ચર્ચા કરવાના છીએ એમનું નામ વેન આકૃતિ શા માટે પાડવામાં આવ્યું? તો જ્હોન વેન નામના વ્યક્તિએ આ આકૃતિ શોધી હોવાથી આ આકૃતિઓનું નામ આપવામાં આવ્યું છે વેન આકૃતિઓ. પ્રકારની વાત કરીએ તો પ્રાથમિક રીતે આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ: ઓલ, સમ અને નો. હવે ઓલ એટલે શું? એક સમૂહ બીજા સમૂહમાં સંપૂર્ણ રીતે જો સમાવિષ્ટ હોય તો એને આપણે ઓલ કહેશું. સમ એટલે એક સમૂહ બીજા સમૂહમાં અંશતઃ સમાવિષ્ટ હોય, થોડો થોડો ભાગ જ એમાં ભેગો થયેલો હોય, સમાન હોય, તો એને આપણે કહીશું સમ. નો એટલે કાંઈ પણ સમાન હોતું નથી, એટલે કે સંપૂર્ણ રીતે અલગ હોય, તો એને આપણે નો વિભાગમાં વિભાજિત કરીશું. ઉદાહરણ આપેલું છે કે ગુજરાત. તો અહીં વાત કરવી છે ગુજરાતની. તો ગુજરાતની આપણે ચર્ચા કરતા હોય તો એક શેમાં આવેલું છે? આખે આખું ગુજરાત એ ભારતમાં આવેલું છે. તો આ ગુજરાત છે અને આ શું છે? ભારત. તો આખો સમૂહ, ગુજરાતનો આખો સમૂહ શેમાં સમાવિષ્ટ છે? દેશમાં, એટલે કે આપણા ભારત દેશમાં સમાવિષ્ટ છે. તેને આપણે ઓલમાં ગણીશું. સમમાં વાત કરીએ તો પુરુષ અને ખેલાડીઓ. તો એટલા જે છે, જો આ બધા ખેલાડીઓ છે, આ જે રાઉન્ડ છે આખા બધા ખેલાડીઓનો રાઉન્ડ છે, પણ તેમાંથી જે અમુક જે છે એ પુરુષ ખેલાડીઓ છે અને એના સિવાયના જે છે એ અન્ય ખેલાડીઓ છે. પુરુષ નથી પણ અન્ય ખેલાડીઓ છે. તો પુરુષ અને એમાં પણ જે પુરુષ ખેલાડીઓ હોય છે એ છે અહીંયા જે વચ્ચેનો ભાગ છે એ. એની પછી નોની વાત કરીએ તો પુરુષ અને સ્ત્રી. તો આ બંનેની સરખામણી થઈ શકતી નથી. પુરુષ અને સ્ત્રીની સરખામણી નથી થઈ શકતી. એટલે સરખામણી એટલે કે આકૃતિની દ્રષ્ટિએ આપણે વાત બધી કરીએ છીએ, તો એમાં કાંઈ પણ વસ્તુ સમાન નથી, તેથી એને આપણે નોમાં સમાવિષ્ટ કરીશું. હવે આ વાત થઈ આપણે ઓલ, સમ અને નોને વિભાજિત કરીને. હવે આપણે પ્રકારની વાત કરીએ તો 4 પ્રકાર પડે છે. તો એ 4 પ્રકાર કયા છે? વૈશ્વિક, હકારાત્મક, વૈશ્વિક નકારાત્મક, વિશિષ્ટ અને મિશ્રિત. સૌથી પહેલા વાત કરીએ વૈશ્વિક હકારાત્મકની. તો વૈશ્વિક હકારાત્મકની જ્યારે વાત કરતા હોઈએ એ શું છે? જે આપણે ઓલમાં જે જોયું એ જ, કે ગુજરાત શેમાં આવેલું છે? ભારતમાં આવેલું છે. અને ભારત શેમાં આવેલું છે? એશિયામાં આવેલું છે. એ સર્વસ્વીકૃત છે, એ સાચી બાબત છે, તેથી એને આપણે શું કહીએ છીએ? વૈશ્વિક હકારાત્મક. એકબીજા સાથે સંબંધ ઘનિષ્ઠ છે અને એ આપણને છે સંબંધ એ ખબર છે અને કંઈક લાગુ પડે છે. હવે એની પછી વાત કરીએ વૈશ્વિક નકારાત્મકની. તો વૈશ્વિક નકારાત્મક એટલે શું? નથી શબ્દનો યુઝ થાય છે, તેથી નકારાત્મક શબ્દ આવે છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે નકારાત્મક એટલે નેગેટિવિટીની વાત થતી નથી. અહીં ઉદાહરણ આપ્યું છે માનવ, એની પછી ગાય અને એની પછી આપેલું છે દેડકો. તો આ ત્રણેય વચ્ચે કાંઈ પણ સંબંધ છે નહીં. આકૃતિની દ્રષ્ટિએ આપણે બધું દર્શાવવાનું છે, તો એ સાયન્સમાં તમારે વિચારવાનું છે. તો માનવ, ગાય અને દેડકા વચ્ચે કોઈ સંબંધ છે નહીં, તેથી એને આપણે કહીશું વૈશ્વિક નકારાત્મક સંબંધ. વિશિષ્ટની વાત કરીએ તો એમાં વિદ્યાર્થી, ક્રિકેટર અને ચેસ ખેલાડી અહીં દર્શાવેલા છે. તો અહીંયા જેટલા છે વિભાગમાં અહીંયા આવેલા એ માત્ર ને માત્ર ક્રિકેટર છે. આ વિભાગમાં જેટલા આવેલા છે એ બધા વિદ્યાર્થીઓ છે અને આ વિભાગમાં આવેલા છે એ છે ચેસ ખેલાડીઓ માત્ર. પણ હું આ ભાગની વાત કરું તો એવા વિદ્યાર્થીઓ જે ક્રિકેટરો પણ છે. આ ભાગની વાત કરું તો એવા વિદ્યાર્થીઓ જે ચેસ ખેલાડીઓ છે. આ ભાગની વાત કરું તો એવા ક્રિકેટરો કે જે સાથે સાથે ચેસ ખેલાડી પણ છે. અને આ ભાગની વાત કરું તો એવા વિદ્યાર્થીઓ કે જે ક્રિકેટર પણ છે અને ચેસ ખેલાડી પણ છે. તો આવી જ્યારે આપણે આકૃતિની વાત કરીએ તો એ વિશિષ્ટ પ્રકારમાં આવશે, વેન આકૃતિના વિશિષ્ટ પ્રકારના ભાગમાં આવશે. એની પછી વાત કરીએ મિશ્રિતની. તો મિશ્રિતમાં આપણે ઘણા બધા પ્રકાર પાડીશું, જેમ કે અહીં અને અહીં બંને એકબીજા સાથે કાંઈ લેવા દેવા છે નહીં, સમાવિષ્ટ નથી એકબીજામાં, એટલે કે નોના વિભાગમાં આવે છે, પણ એ ત્રીજા સમૂહમાં સમાવિષ્ટ છે. એની પછી વાત કરીએ તો આ જે સમૂહ છે એ આ સમૂહમાં, મોટા સમૂહમાં સમાવિષ્ટ છે, પણ ત્રીજા સમૂહ સાથે આ બંને સમૂહને કાંઈ લેવા દેવા હોતું નથી. એની પછી વાત કરીએ આ બે સમૂહને અંશતઃ સંબંધ છે, એવી જ રીતના આ બંને સમૂહને અંશતઃ સંબંધ છે, પણ પહેલો અને છેલ્લા સમૂહને કોઈ પણ સંબંધ છે નહીં, એટલે નો વિભાગમાં આવશે. એની પછી વાત કરીએ આ બંનેને અંશતઃ સંબંધ છે, પણ તે ત્રીજા સમૂહમાં સંપૂર્ણ સમાવિષ્ટ છે. એની પછી વાત કરીએ તો આ બંનેનો જે સંબંધ છે એ છે ઓલ પ્રકારનો, પણ અહીં જે આ જે બહારનો જે સંબંધ છે આ બંનેનો એ છે અંશતઃ પ્રકારનો. એની પછી વાત કરીએ આનો અને આનો સંબંધ છે ઓલ પ્રકારનો, પણ એ બંનેનો સંબંધ છે ત્રીજા સમૂહ સાથે અંશતઃ પ્રકારનો. એની પછી વાત કરીએ તો આ બંનેનો અંશતઃ પ્રકારનો સંબંધ છે, પણ આ ત્રીજા સમૂહ સાથે એને કાંઈ લેવા દેવા નથી. તો આ 7 આકૃતિ થઈ.
તો 7 પ્રકાર થયા. એક પ્રકાર થયો વિશિષ્ટનો, એક પ્રકાર થયો વૈશ્વિક નકારાત્મકનો, એક પ્રકાર થયો વૈશ્વિક હકારાત્મકનો. એટલે ટોટલ આપણે 10 પ્રકાર થયા છે. આગળ માહિતી થોડીક મેળવી લઈએ. આકૃતિની સાપેક્ષે ક્લાર્ક, પુરુષ અને સ્થાયી કર્મચારી. તો પુરુષ એ ક્લાર્ક હોઈ શકે? હા, હોઈ શકે. પુરુષ એ સ્થાયી કર્મચારી હોઈ શકે? હોઈ શકે. ક્લાર્ક પુરુષ હોઈ શકે, ક્લાર્ક સ્થાયી કર્મચારી હોઈ શકે, સ્થાયી કર્મચારી પુરુષ હોઈ શકે, ક્લાર્ક પણ હોઈ શકે. તો કઈ આકૃતિ આવશે? તો આ પ્રકારની આકૃતિ આવશે. અહીં આપણે લખી નાખીએ તો આને આપણે ક્લાર્ક વડે દર્શાવીએ. અહીંયા કોઈ પણ આપણે સ્થાયી એટલે કે કાયમી સ્થાયી કર્મચારી. અત્યારના આપણને ચર્ચા થઈ જ રહી છે કે 11 મહિના કોન્ટ્રાક્ટ બેઝ ને એવી રીતના એ રીતનાની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો અહીં સ્થાયી એટલે કાયમી કર્મચારીની વાત થાય છે. અને પુરુષ, દરેકે દરેક પુરુષ કર્મચારીઓ જ ક્લાર્ક હોય એવું જરૂરી નથી. સ્ત્રીઓ પણ ક્લાર્ક હોઈ શકે. તો અહીંની વાત કરીએ તો પુરુષ કર્મચારી ક્લાર્ક છે. અહીંની વાત કરીએ તો સ્થાયી કર્મચારી એ પુરુષ છે. અહીંની વાત કરીએ તો જે ક્લાર્ક છે એ કેવા છે? સ્થાયી કર્મચારી છે. અને અહીંની વાત કરીએ તો શું થશે? એમાં થશે કે પુરુષ જે ક્લાર્ક છે અને સાથે સાથે કાયમી નોકરી ધરાવે છે, કાયમી કર્મચારી છે. એની પછી વાત કરીએ એશિયા, શ્રીલંકા અને અમેરિકાની. જો અહીંયા કેવો પ્રકાર આવી ગયો? અહીંયા વિશિષ્ટ પ્રકાર આવી ગયો. આપણે 10 પ્રકારના ઉદાહરણ જોઈએ છીએ. હવે આની વાત કરીએ, શ્રીલંકા શેમાં આવેલું છે? એશિયામાં આવેલું છે. તો આ બંનેનો સંબંધ મળી ગયો. પણ અમેરિકા એ બંનેથી અલગ થાય છે. અહીંયા શું આવશે? અમેરિકા. અહીંયા અમેરિકા. આ શું બનશે? શ્રીલંકા. આ શું બનશે? એશિયા. તો આ આપણને આઈડિયા આવવો જોઈએ. એની પછી વાત કરીએ ચા, કોફી, પીણું. તો ચા અને કોફી બંને કેવા છે? અલગ અલગ. અને બંને કેવા છે? પીણું છે. તો કઈ રીતનું આવશે? આ રીતનું આવશે. આપણને આઈડિયા આવી જવો જોઈએ. તો આ શું છે? ચા. આ શું બનશે? કોફી. આ શું બનશે? બંને પીણા હોવાથી આ આકૃતિ આપણને આવશે. સૂર્ય, તારા અને બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર ઘણા બધા તારાઓ આવેલા છે અને સૂર્ય એ તારાનો એક ભાગ છે. એક પ્રકારનો સૂર્ય છે એ શું છે? તારો જ છે. તો અહીં સૌથી પહેલા શું આવશે? સૂર્ય એ તારામાં જ સમાવેશ થાય છે. એટલે તારાની અંદર જ સૂર્ય આવેલો. અને તારા ક્યાં આવેલા છે? બ્રહ્માંડમાં. તો આ યાદ રાખવાનું છે તમારે. એની પછી દીકરી, સ્ત્રી અને શિક્ષક. હવે શિક્ષક એ સ્ત્રી પણ હોઈ શકે, શિક્ષક દીકરી પણ હોઈ શકે. એની પછી વાત કરીએ કે સ્ત્રી અને દીકરી વચ્ચેનો સંબંધ શું છે? તો દરેક દીકરી સ્ત્રી હોઈ શકે. હવે વાત કરીએ માં, દીકરી અને સ્ત્રીની. તો સ્ત્રી જે છે શબ્દ એ સૌથી મોટો થશે, કારણ કે માનો સમાવેશ પણ સ્ત્રીમાં થશે, દીકરીનો સમાવેશ પણ સ્ત્રીમાં થશે. તો સ્ત્રીની અંદર શેનો સમાવેશ થશે? દીકરીનો સમાવેશ થશે. એ રીતના રાખશું. અહીંયા આપણે દીકરી લખીશું, અહીંયા આપણે સ્ત્રી લખીશું. દરેક દીકરી સ્ત્રી હોય છે. અને અહીંયા આપણે લખીશું શિક્ષક. આ જે ભાગ છે કે જે દીકરીઓ શિક્ષક હોઈ શકે અને આ જે ભાગ છે એ સ્ત્રીઓ પણ શિક્ષક હોઈ શકે. એટલે આ જે ભાગ દેખાડે છે એ છે સ્ત્રીઓ અથવા તો દીકરીઓ શિક્ષક હોઈ શકે. ને અહીં એની સિવાયના પુરુષોની વાત થઈ રહી છે. એની પછી વાત કરીએ પતિ, પિતા, પુરુષ. હવે પતિ પુરુષ છે, પિતા પણ પુરુષ છે. એટલે કે આની અંદર આ બંને સમાયેલા છે. પણ હવે પતિની વાત કરીએ તો એ પિતા છે. દરેક પતિ પિતા હોઈ શકે? ના હોઈ શકે. હવે દરેક પિતા પતિ હોઈ શકે. હવે રોનાલ્ડોની વાત કરીએ, રોનાલ્ડો, તો એને સંતાનો છે પણ એ લગ્ન કરેલા નથી. તો દરેક પિતા એ પતિ પણ હોઈ શકે નહીં. તો અહીં કઈ આકૃતિ આવશે? પ્રકારની આકૃતિ આવશે. અહીંયા પિતા, અહીંયા આવશે પતિ અને અહીંયા આવશે પુરુષ. આ ધ્યાન રાખવાનું છે. ચાલો એની પછી પુરુષ, મહિલા અને પ્રોફેસર. તો પ્રોફેસર મહિલા પણ હોઈ શકે, પ્રોફેસર પુરુષ પણ હોઈ શકે. પણ મહિલા અને પુરુષની સરખામણી થતી નથી. તો શું આવશે? આવી રીતના આવશે. આ શું બનશે? પ્રોફેસર. પ્રોફેસર. અહીંયા શું? મહિલા. અને અહીં લખી નાખવાનું છે પુરુષ. આ રીતની બનશે આપણી વેન આકૃતિ. બાળક, પિતા, પુરુષ. ચાલો આ તમારા માટે રાખું છું. કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ દેવાનો છે. તમારે સમક્ષ હું મૂકી દઉં છું વેન આકૃતિ. તો બાળક આમાંથી કોને કહેશું? તમારે ત્યારે હું આને 1 નંબર આપી દઉં. 1 નંબર, 2 નંબર અને 3 નંબર. તો 1 નંબરને શું કહેશું, 2 નંબરને શું કહેશું અને 3 નંબરને શું કહેશું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એની પછી વાત કરીએ રસોઈયા, મહિલા અને સરીસૃપ. હવે સરીસૃપને કાંઈ લેવા દેવા નથી એટલે અલગ જ પડી જશે.
હવે અહીંયા રસોઈયાની વાત કરીએ અને મહિલાની, દરેક રસોઈયા છે એ મહિલા જ હોય એવું જરૂરી નથી, પુરુષો પણ હોઈ શકે. તો આની આપણે આવી રીતના થશે, મહિલા રસોઈયા અને અહીંયા આવશે સરીસૃપ. ઓકે, આઈડિયા આવી ગયો. થોડાક આપણે દાખલા પણ જોઈ લઈએ. હવે દાખલા જે આપણે શીખવાના છે અલગ અલગ પ્રકારના, એ થોડાક મહત્વપૂર્ણ છે, તો થોડોક ધ્યાન આપીને જોજો. 45 વિદ્યાર્થીઓ ઇતિહાસમાં પાસ થયા, 60 વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા, બંને વિષયોમાં 8 વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો બંને વિષયમાં પાસ વિદ્યાર્થીઓ કેટલા ટકા હશે? અહીંયા આપી દીધું કે ટકા કેટલા હશે એ ગોતવાનું છે. ત્યારે તો આપણી સામે 4 ઓપ્શન હશે, એટલે એ મુજબ વિચારવાનું છે. તો આપણને શું આપેલું છે? ઇતિહાસ. તો આપણે વેન ડાયાગ્રામ દોરી જ નાખવાનો. તો પહેલું વહેલું લખી નાખવાનું છે ઇતિહાસ. ઇતિહાસ. બીજું શું છે? અંગ્રેજી. બંનેના ટકા આપેલા છે. 45% પાસ થયા અને અંગ્રેજીમાં 60% પાસ થયા આપણને આપેલું છે. બંને વિષયોમાં 8% વિદ્યાર્થીઓ નાપાસ થયા. ચોખવટે કરેલી છે કે નાપાસ વિદ્યાર્થીઓ કેટલા છે? એની ટકાવારી આપેલી છે, એ છે 8%. આનો મિનિંગ શું થયો? કે બંને વિષયમાં નાપાસ છે. આ સમજો. મેં કાઉન્સમાં લખ્યું ને કે બંને વિષયમાં, નથી ઇતિહાસમાં પાસ, નથી અંગ્રેજીમાં પાસ. આ જે 45% છે એ માત્ર ને માત્ર ઇતિહાસમાં પાસ છે. અંગ્રેજીમાં 60% પાસ છે. હવે અહીંયા અંગ્રેજીમાં પાસ છે અને ઇતિહાસમાં પાસ છે, પણ અહીંયા જે છે એ કેટલા ટકા આવશે એ આપણે શોધવું પડશે. એની ઉપર આપણે થોડું ફોકસ કરીશું. હવે હું તમને એક જે બાબત કહેવા માંગુ છું, થોડું ધ્યાનથી સમજજો, કારણ કે એમાં સમજવું પડે એવું છે. કે કોઈ એક વિષય, માનો કે કોઈ એક વિષયની વાત કરું, કે 2 વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જોઈએ. વિદ્યાર્થીઓની સંખ્યા એ ગણવી હોય, હંમેશા ટકાવારી કેટલી હોય? 100%. આપણે ગણીએ તો 100% માંથી બંનેમાં નાપાસ હોય એવા કેટલા છે? 8%. તો અહીંયા શું આવે છે? 92%. તો આ 92%માં શું છે લખેલું? કોઈ એક અથવા એટલે બોલીએ ઇતિહાસ. કોઈ એક એટલે બોલીએ ઇતિહાસ. અથવા તો અંગ્રેજી, અથવા તો બંને. આ ત્રણેયનો સમાવેશ આ 92%માં થયો છે. માત્ર ઇતિહાસ બોલો, માત્ર અંગ્રેજી બોલો, કે બંને બોલો, આમ તો કહીએ તો ત્રણેયનો સમાવેશ થઈને શું બને છે? આ 92% બને છે. હવે આપણો પ્રશ્ન શું છે કે બંને વિષયમાં પાસ હોય, એટલે આપણે ગોતવાનું છે બંનેમાં પાસ હોય એ વાત. માત્ર અંગ્રેજીમાં પાસ હોય, માત્ર ઇતિહાસમાં પાસ હોય, એની આપણે કઈ ગણતરી કરવાની નથી. તો બંનેમાં પાસ હોય એવા ગોતવાના છે. તો આમાંથી શું બાદ કરવું પડે? માત્ર ઇતિહાસમાં પાસ થયો એને બાદ કરીએ અને માત્ર અંગ્રેજીમાં પાસ થયો એને બાદ કરીએ. આપણને શું જવાબ મળી જાય? બંનેમાં પાસ થયા હોય મળી જાય. તો આપણે હવે ગણીએ કે બંનેમાં પાસ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણવી છે. એ ટકાઓમાં જવાબ મળવાનો છે. તો શું થશે? આપણને 45% જેમાં છે ઇતિહાસમાં, 60% અંગ્રેજીમાં, અને એમાંથી આપણે 92%ને બાદ કરી નાખીએ તો ક્યાં ઉડશે? એવા જ ઉડશે કે આમાં માત્ર અંગ્રેજી વાળા છે, આમાં માત્ર કેવા હશે? આમાં ઇતિહાસ વાળા, અને આમાં અંગ્રેજી વાળા. એ આમાંથી બાદ થઈ જશે. તો વધશે આપણી પાસે 13%. એ કેવા છે? બંને વિષયમાં પાસ હશે એવા. ઇન શોર્ટ તમારી પાસે આવી હવે આકૃતિ આવી જશે. આ જે વચ્ચે હતા એ 13% મળી ગયા. તો 60 માંથી 13 બાદ કરો એટલે શું થશે? 47. અને 45 માંથી 13 બાદ કરશો એટલે કેટલા થશે? 32. આ 32% છે એ માત્ર ને માત્ર ઇતિહાસમાં પાસ થયેલા છે. આ 47 છે એ માત્ર ને માત્ર અંગ્રેજીમાં પાસ થયા છે. અને આ 13 છે એ અંગ્રેજી અને ઇતિહાસ બંનેમાં પાસ થયા છે. એનો જવાબ આપણી પાસે આવી ગયો. ચાલો એની પછી વાત કરીએ. પરીક્ષામાં ગુજરાતીમાં 50% અને વિજ્ઞાનમાં 70% વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા છે? તો આપણી પાસે અહીં બે જ રકમ છે, 50% અને 70%. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 50% અને 70% છે. તો પહેલા દાખલામાં શું હતું? 45%
60% અને 8% એમ આપેલું હતું. 3 રકમ હતી. નાપાસ વિદ્યાર્થીઓની ટકાવારી હતી. અહીંયા આપણી પાસે એવું નથી. અહીંયા 50% આપેલું અને 70% સીધું આપેલું છે. તો આપણી પાસે સીધો જવાબ મળી જશે. બહુ વધારે વિચારવાની આમાં જરૂર નહીં પડે. કારણ કે પહેલું છે ગુજરાતી. એ કેટલા છે? 50%. એની પછી છે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કેટલા કીધા છે? 70%. હવે આપણે સીધો સરવાળો કરી નાખવાનો. ટકા હંમેશા કેટલા હોય? 100% હોય. તો 50% વત્તા 70% તો કેટલા થઈ ગયા? 120%. તો કોઈ દિવસ 120% હોય? ના હોય. આ કોમન ગોતવાના છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ છે એ સીધું ગોતવાનું છે આપણે. આ એક્સ ગોતી નાખવાનો છે. તો એક્સ કેટલા મળશે? અને 100%માં આપણે કન્વર્ટ કરીને જે વધારેના કોમન છે એ કાઢી નાખવાના છે. તો એના માટે આપણે કરશું કે હંમેશા ખબર જ હોય છે કે 100% જ હોય, એનાથી વધારે હોય નહીં. તો આપણે બંનેનો ગેપ લઈએ કે 120 ઓછા 100 તો કેટલા થયા? 20%. તો કોમન કેટલા છે પાસ થયેલા? 20%. તો આપણે અહીંયા ગણીશું. આને આપણે કન્વર્ટ કરીશું. એક્સ આપણને મળી ગયો 20. તો 70માંથી 20 જાય 50. 50માંથી 20 જાય 30. આનો સરવાળો કેટલો મળવો જોઈએ? 100 મળવો જોઈએ. 30 વત્તા 20 વત્તા 50 તો આપણને કેટલો મળી ગયો? 100% મળી ગયો. આપણે જે જવાબ જોતો હતો એ છે આ 20%. એ કોમન છે, બંનેમાં પાસ છે. અલગ અલગ પ્રકારના દાખલા આવે છે એટલે થોડું ધ્યાન રાખી રહેજો. હવે અહીંયા જો નવીન પ્રકારનો દાખલો આવ્યો. 50% ગુજરાતીમાં પાસ, 45% અંગ્રેજીમાં પાસ અને 40% બંને વિષયમાં પાસ એવું લખેલું છે. પહેલા દાખલામાં શું હતું? બંને વિષયોમાં નાપાસ એવું હતું. અત્યારના દાખલામાં શું છે? બંને વિષયમાં પાસ. તો પાસ ન હોય, ઇન શોર્ટ નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા આપણી પાસે હવે હોવી જોઈએ અથવા તો ગોતવાની છે. આપણને શું શું આપેલું છે એ પહેલા જોઈ લેવાનું. ગુજરાતી કેટલા ટકા છે? 50%. પછી અંગ્રેજી કેટલા ટકા છે? 45%. 40% વિદ્યાર્થીઓ બંને વિષયોમાં પાસ છે એવું કીધેલું છે. તો અહીંયા જે આવે છે એ 40% છે. અહીંયા 40% આપણને આપેલા છે તો આ બદલશે, આ બંને બદલશે. તો ફરી વાર આપણે ડ્રો કરવી પડશે, કારણ કે અહીંયા કેટલું લખવું પડશે? 40. તો 45માંથી 40 જાય એટલે 5. 50માંથી 40 જાય એટલે 10. તો 10% છે એ માત્ર ગુજરાતીમાં પાસ છે, 5% છે માત્ર ઇંગ્લિશમાં પાસ છે અને 40% છે એ શેમાં પાસ છે? બંનેમાં પાસ છે. તો આપણે શું ગોતવાનું છે? કે પાસ ન હોય તેવા વિદ્યાર્થીઓ ગોતવાના છે. તો અહીંયા જોઈ લઈએ તો 10 વત્તા 40 વત્તા 5 આ બધા પાસની સંખ્યા મળી. આ થાય છે 55%. આ 55% થયા એ શું છું? એક વિષયમાં અથવા તો બંને વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા થઈ. એટલું તમારે ક્લિયર થઈ ગયું. હવે હંમેશા ટકા કેટલા હોય? 100 હોય. એમાંથી આપણે 55 બાદ કરીએ તો આપણને મળે છે 45%. આ શું થઈ ગયું? એક પણ વિષયમાં પાસ ન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને મળી ગઈ. ઇન શોર્ટ હું તમને કહેવા માંગુ કે આ જે 10% મળ્યા એ શું છે? ગુજરાતીમાં પાસ થયેલા માત્ર ને માત્ર ગુજરાતીમાં, 5% એ માત્ર અંગ્રેજીમાં પાસ થયેલા, 40% એ બંને વિષયમાં પાસ થયેલા અને 45% એ બંને વિષયમાં ફેલ થયેલાનો જવાબ આપણી પાસે આવી ગયો. હવે આગળની વાત કરીએ. 80% ચા પીવે છે, 60% કોફી પીવે છે. તો અહીં આપણને કીધેલું છે કે 80% ચા પીવે, 60% કોફી પીવે. બંને પીવાવાળા વ્યક્તિની સંખ્યા. હવે જો અહીંયા નવા પ્રકારનો દાખલો આવી ગયો. અહીંયા હું આપી દીધું? સંખ્યા આપણને આપી દીધી. તો કુલ વ્યક્તિની સંખ્યા કેટલી છે ગોતવાની છે. તો આપણને જે આપેલું છે પેલા લખી નાખીએ. ચા લખી નાખીએ ને અહીંયા શું લખી નાખીએ? કોફી લખી નાખીએ. અહીંયા 80% અને કોફી 60%. અને બંને પીવાવાળાની સંખ્યા અહીંયા સંખ્યા આપેલી છે એ આપેલી છે 160. અને અહીંયા આપણે ગોતવાનું છે એક્સ. અને એક્સ શેમાં ગોતશું? પેલા ટકામાં. એની ઉપરથી આપણે ટોટલ વ્યક્તિઓની સંખ્યા ગોતવાની છે. તો પહેલા આપણે ગણી નાખીએ કે 80% વત્તા 60% એટલે આપણને મળ્યા 140%. અને ટકા કેટલામાં હોય? 100%માં હોય. આપણને કહી દીધેલું છે કે બંને પીનાર જે છે એ કેટલા છે એ આપણને આપેલું છે. આની ઉપરથી ગોતશું એટલે ઇન શોર્ટ આપણને આપેલું છે 80% અને 60% આપેલું છે.
તો આપણને ટકા 100 હોય અને 140માંથી એને તફાવત કરી નાખીએ એટલે આપણને 40% જે છે એ કેવા મળે છે? બંને પીનાર. ઇન શોર્ટ આપણે આવી રીતના કરી નાખશું. તો અહીંયા 40% આવી જશે. અહીંયા 40% આવી જાય તો અહીંયા કેટલું રહી જશે? 40. અહીંયા કેટલું રહી જશે? 20%. આપણો પ્રશ્ન શું છે? 160%. તો એ કોના બરાબર મળી ગયા? 40 બરાબર. જો 40% એ 160 વ્યક્તિ હોય તો આપણે ચોકડી ગુણાકાર કરવાનો કે 100% એ કેટલા વ્યક્તિ હોય તો 160 ગુણ્યા 100 ભાગાકારમાં 40 ચોકે ચોકે 16. બરોબર. અહીંયા તો 40 છે એટલે આ મીંડો આવશે નહીં. ત્યાંથી આપણે કાઢી જ નાખવાનું રહેશે. તો શું તે બની જશે? 400 વ્યક્તિ એ આપણો આન્સર બની જશે. ત્યાં વ્યક્તિઓની સંખ્યા આપણને શોધવાની કીધી હતી તો એ મળી ગયું. એની પછી જોઈએ 60% લોકો મેગેઝિન વાંચે છે. આ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. ક્વેશ્ચન નિરાતે જોજો. 60% લોકો મેગેઝિન વાંચે છે. 80% લોકો સમાચાર પત્ર એટલે કે છાપું વાંચે છે. અને 40% લોકો બંનેમાંથી કઈ વાંચતા નથી. તો વાચકોની સંખ્યા કેટલી હશે? બંનેમાંથી કાંઈ ન વાંચતો એવા કેટલા છે? 40%. તો હવે આને આપણે થોડું સમજતા જઈએ. પેલું છે મેગેઝિન. મેગેઝિન 60% લોકો વાંચે છે. પછી છાપું લખી નાખું સમાચાર પત્રની જગ્યાએ તો એ 80% વાંચે છે. અને 40% લોકો બંને વાંચે છે એવું લખ્યું છે. 40% લોકો બંનેમાંથી કોઈ નથી વાંચતા. એવું મારી ભૂલ પડી ગઈ. બંને વાંચે એવું નથી. 40% લોકો બંનેમાંથી કઈ વાંચતા નથી. બંનેમાંથી કઈ વાંચતા નથી તો આપણે વાંચતા હોય એની સંખ્યા ગોતવી હોય તો કેટલી થશે? એક ગોતીએ. જો પેલું તે લખી નાખીએ 40% બંનેમાંથી કઈ વાંચતા નથી. આપણે યાદ રાખવાનું છે. આની ઉપર ફોકસ કરજો. આની ઉપરથી જવાબ મળશે. તેથી આપણે શું કરશું? વાંચનારાઓની ટકાવારી એ કઈ રીતના કાઢશું? 100માંથી આપણે 40ને બાદ કર્યા એટલે 60% છે એ કોની સંખ્યા થઈ? વાંચનારાઓની સંખ્યા થઈ છે. ઇન શોર્ટ આપણે નવો ડાયાગ્રામ ગોતીએ તો વાંચનારાઓની સંખ્યા એટલી મળી ગઈ 60%. પછી એ શું વાંચે? મેગેઝિન વાંચે કે શું વાંચે? છાપું વાંચે. એની ટકાવારી કેટલી મળી ગઈ? 60%. તો 60% એ આપણને શું મળી ગયું? બંનેમાંથી કઈ વાંચનાર નથી ને બંને વાંચનારની સંખ્યા મળી ગઈ. બંને વાંચનારો આ જે 60% મળી ને એ શું છે? બંને વાંચતા હોય તેની ટકાવારી આટલું આપણને મળી ગયું. તો 60% તો શું હતું? મેગેઝિન. ઇન શોર્ટ 60% આખું આવી ગયું. ઓકે. હવે બાકી શું રહ્યું? 20%. શું કામ 20%? કારણ કે 80%માંથી 60% બાદ કરો તો આમ થશે. ઇન શોર્ટ આપણી ખરેખર કઈ રીતના બની જશે? આવી રીતના બની જશે. અંદર સમાવેશ થઈ જાય, અંદર ટચ થઈ જાય એટલે આ 60% એ શું છે? મેગેઝિન. અને અહીંયા શું થાય? 20%. તો ઇન શોર્ટ અહીં કહેવા એવું માંગે છે કે જેટલા મેગેઝિન વાંચે છે એ છાપા વાંચે છે એટલે જેટલા લોકો મેગેઝિન 60% શું વાંચે છે? સાથે સાથે છાપું વાંચે છે. આપણને શું કીધેલું છે? વાચકોની સંખ્યા કેટલી હશે અને એ શેમાં મળશે? ટકાવારીમાં. આ તો આખો જે વિભાગ છે એ વાચકોનો છે. તો વાચકોની સંખ્યા કેટલી થશે? 60% વત્તા 20%. આ 60%માં કોણ આવે છે? મેગેઝિન વાંચે છે અને સાથે સાથે છાપું પણ વાંચે એ 60%. અને 20% કેના છે? માત્ર ને માત્ર છાપું વાંચે છે એના. એટલે ટોટલ વાંચનારાઓની સંખ્યા ટકાવારીમાં મળી જાય છે આપણને 80%. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ. પરીક્ષામાં 40 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ છે, 50% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ છે અને 20% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ હોય તો બંનેમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે એ ગોતવાની છે. ચાલો તો સીધું ગણું છું છે ને. પેલા તો ગણિત લખી નાખો. ગણિતમાં કેટલા છે? 40%. પછી આપેલું છે વિજ્ઞાનમાં કેટલા આવશે? 50%. પછી 20% બંનેમાં પાસ હોય. અહીંયા 20 લખવાનું છે. અહીંયા 20 લખવા જાવ એટલે અહીંયા 50માંથી 20 જાય એટલે કેટલા થઈ જાય? 30 થઈ જશે. એટલે 40માંથી 20 જાય એટલે શું થઈ જશે? 20 થઈ જશે. ઓકે. તો આપણે ગોતવાનું શું છે? બંનેમાં નાપાસ વિદ્યાર્થીઓ કેટલા છે એ ગોતવાનું છે. તો પહેલા તો આનો સરવાળો માંડી લઈએ. 20 + 20 + 30
આ બધા પાસ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ છે 70%, અને 100માંથી 70નો તફાવત લઈ લો તો આપણને મળે 30%. એ સીધો આન્સર મળી ગયો કે નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા આ છે 30%. એની પછી વાત કરીએ, 55% વિદ્યાર્થીઓ ચેસ રમે છે, 65% વિદ્યાર્થીઓ કેરમ રમે છે. હાલો, ચેસ અને કેરમ. પેલું છે ચેસ. ચેસ કેટલા રમે છે? 55%. અને કેરમ કેટલા રમે છે? 65%. હાલો, એ કરી નાખ્યું. 320 વિદ્યાર્થીઓ બંનેમાંથી કઈ રમતા નથી, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? બંનેમાંથી કાંઈ નથી રમતા, એની સંખ્યા આપણને આપી દીધેલી છે, એટલે આપણે ટકાવારી ગોતી નાખશું. એનામાંથી આપણે સંખ્યામાં પાછા કન્વર્ટ કરીશું. તો બંને રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા ગોતવી હોય તો શું થશે? 55 વત્તા 65. આ બંને શું છે? બંને રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા ગોતવાની છે, અને એ હંમેશા કેટલી હોય? 100%માંથી હોય. બંને કરવા હોય તો આપણે 100%માંથી કાઢવાના, તો 120 ઓછા 100, આપણને મળી ગયું 20%. આ 20% એવા છે કે જે બંને રમત રમે છે, બંને રમત રમે છે. તો અહીંયા આપણને મળી ગયું 20 મળી ગયું. તો 65માંથી 20 જાય તો 45. 45 જે ટકા છે એ માત્ર કેરમ રમે છે. 55માંથી 20 જાય તો 35. તો 35% એવા છે કે માત્ર ચેસ રમે છે, અને 20% એવા છે કે જે કેરમ પણ રમે છે અને ચેસ પણ રમે છે. તો બંને રમત ન રમતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી કેટલી છે? અહીંયા આપણે જોઈએ તો 320 અહીંયા અંકમાં આપેલું છે, આપણે પેલા ટકાવારી આપેલી છે. તો બંને રમત ન રમતા, આ બંને રમત રમ્યા છે એ કેટલા છે? 20%. બંને રમત ન રમનારા, કારણ કે એની સંખ્યા આપેલી છે ને, નારા વિદ્યાર્થીઓ કેટલા થશે? 100 ઓછા 20, એટલે કે 80%. 80% બરાબર આપણને અહીંયા કિંમત આપેલી છે 320. તો 80% એ 320 વિદ્યાર્થીઓ હોય, તો કુલ વિદ્યાર્થીઓ આપણે ગોતવાનું, તો 100% એ કેટલા? તો 320 ગુણ્યા 100 ભાગાકારમાં 80, તો આપણને થશે 400. 8 તેરી 8 ચોક 32, એટલે 400. 2 મીંડા લાગી જશે. 400 એ આપણો સીધો જવાબ બની જશે. 400 વિદ્યાર્થીઓ છે ટોટલ. ચાલો એની પછીની વાત કરીએ. 42% લોકો હિન્દી ભાષા બોલે છે, 52% લોકો ગુજરાતી ભાષા બોલે છે, 17% લોકો બંને ભાષા બોલે છે, અને 46 લોકો એક પણ ભાષાનો ઉપયોગ કરતા નથી. તો લોકોની સંખ્યા શોધો. જો આમાં મજા આવે એવું છે, પણ છે સિમ્પલ હો. પેલા ખાલી તમે ડાયાગ્રામ દોર નાખો ને, ડાયાગ્રામ, એટલે તમને આઈડિયા આવી જશે. વહેલું આપણે હિન્દીની વાત કરી નાખીએ. હિન્દી કેટલા બોલે છે? 42%. એની પછી શું છે? ગુજરાતી કેટલા બોલે છે? 52%. હાલો, એ થઈ ગયું. હવે 17% લોકો શું બોલે છે? બંને બોલે છે. તો આપણને આ સીધું આપણને આપી દીધેલું છે. તો 52માંથી 17 બાદ કરો એટલે કેટલા વધે? 35%. આ બધું દબાઈ જાય છે, અહીંયા આવશે, સોરી. અહીં કેટલા આવશે? 35%. અને આપણને 42માંથી 17 જાય એટલે કેટલા આવશે? 25%. હાલો, આટલું થઈ ગયું, આટલું મળી ગયું. 46 લોકો એક પણ ભાષાનો ઉપયોગ કરતા નથી, તો અહીંયા પાછું ગોતવું પડશે. એક પણ ભાષાનો ઉપયોગ કરતા નથી, તો અહીંયા પહેલું લખી નાખીએ હિન્દી, કે બોલીએ અથવા તો અને પણ લખી નાખીએ ગુજરાતી ભાષા બોલનારા. એ ગોતીએ તો કેટલા થાય? 25 વત્તા 17 વત્તા 35 ઇઝ ઇક્વલ ટુ 77% થાય. કેટલા થાય? 77. ભૂલ નથી પડતી ને, 10 ને 77 જ થાય છે. અને બંને ભાષા ન બોલનારા, હવે બંને ભાષા ન બોલનારા એટલે 100માંથી આ 77 કરી નાખો એટલે આપણને સીધું મળી જાય 23%. તેની સંખ્યા આપણને 46 આપેલી છે, તો તે રાશિ મૂકી દેવાની કે 23% એ કેટલા છે? 46 લોકો. તો તે લોકોની સંખ્યા ગોતો. તે લોકોની સંખ્યા એટલે આપણે ટોટલની સંખ્યા ગોતવાની છે. તો 100% એ કેટલા? તો 46 ગુણ્યા 100 ભાગ્યા 23, 23 દુ 46, તો આપણને શું મળે છે? 200 લોકો. આપણો જવાબ મળી ગયો. ઓકે,
ચાલો એની પછીનો દાખલો જોઈએ કે 880 વાચકોમાં 65% મેગેઝિન વાંચે છે, 75% છાપું વાંચે છે અને 15% એક પણ વાંચતા નથી. તો કુલ વસ્તી કેટલી હશે? આ જો અલગ પાછો આખો આવી ગયો. વહેલો આપણે ડાયાગ્રામ દોરીએ. વેન ડાયાગ્રામ. તો શું થાય છે? મેગેઝિન એક સંખ્યા ટોટલ આપેલી છે. ટોટલ કઈ આપેલી છે? 880. મેગેઝિનમાં 65% છે. ને છાપું કેટલા વાંચે છે? છાપું વાંચે છે 75%. ને એક પણ ન વાંચતા હોય 15%. એ એક પણ વાંચતા નથી. ઓકે, એની સંખ્યા. તો કુલ સંખ્યા કેટલી ગોતવાની છે? તો વહેલું તો આપણે શું કરી નાખશું કે અહીંયા વાંચનારા કેટલા છે ને વાંચનારા કેટલા નથી એ ગોતીએ. તો અહીંયા પહેલું કરશું, શું કરીશું બોલો? ચાલો, તમને અહીંયા ટકાવારી ગોતવાની કીધેલી છે. કઈ રીતના ગોતશું? ઊંધું કરી નાખીએ. હાલો, આ વાંચે છે એવું આપી દે, લખી નાખીએ. એની કરતા નથી વાંચતા એવું કરી નાખીએ. આનું ઊંધું કરીએ, નવી ટ્રીક વાપરીએ. તો આ 65% શું કરે છે? વાંચે છે. અહીંયા એમ કરી નાખું 35% આ વાંચતા નથી એમ કરી નાખીએ. તો 35% થાય. આનું ઊંધું કરીએ તો કેટલા ટકા થાય? 25% થાય. અને અહીંયા આપણને શું આપી દીધું? 15% વાંચતા નથી, કોમન થઈ ગયા. 15% કોમન. તો આની આપણે દોરવું હોય તો આવી રીતના થશે. તો અહીંયા 15 કોમન, અહીંયા 35 છે. 35 માંથી 15 કાઢો એટલે કેટલા રહી? 20 રહી. 25 માંથી 15 કાઢો એટલે કેટલા રહી? 10 રહી. આ વાંચતા નથી એના માટેનો ડાયાગ્રામ દોર્યો છે. હાલો, એ મળી ગયો. તો વાંચનાર નથી એની ટોટલ કેટલી ટકાવારી થશે? આટલી ટકાવારી થશે, 45%. આ વાંચનાર નથી એની ટકાવારી મળી ગઈ સીધી. તો વાંચવા વાળાની ટકાવારી ગોતવી હોય તો શું કરાય? 100 - 45. આપણને શું મળ્યું? 55%. એ મળી ગયું. આપણને આ જે લખ્યું છે વાચકો એટલે 880 એવું લખેલું છે. વાચકો એટલે 880. એમાંથી પાછું આપણને 55% છે વાચકો, એની સંખ્યા 880 છે. તો 100% વાચકોની સંખ્યા કેટલી હશે એ આપણને મળી જાય સીધી. આ અટપટો કરીને આપણને આપેલું છે. તો અહીંયા શું થશે? 55 ને 20, 5 હાલે તો 11, 20, 11. અહીંયા શું હાલશે? 80. તો અહીં 16. તો થઈ ગયા 1600 વાચકોની ટોટલ સંખ્યા થઈ ગઈ આપણને. કેટલા વાચકોની થઈ? 1600 વાચકોની ટોટલ સંખ્યા આપણને મળે છે. ચાલો પછીનો દાખલો જોઈએ. 30% લોકો કાજુ ખાય છે, 40% લોકો બદામ ખાય છે, 50% લોકો અખરોટ ખાય છે, 10% લોકો કાજુ અને બદામ ખાય. ઇન શોર્ટ 15% લોકો અખરોટ બદામ ખાય. તો ચાલો, આપણે આઈડિયા આવી ગયો કે કઈ રીતના ડાયાગ્રામ દોરવાનો છે. જોઈ લઈએ તો પણ બરોબર જ છે ને એ રીતના દોરેલો, કારણ કે રકમ વાંચવી પડશે. બરોબર નથી દોરાતું, થોડું વ્યવસ્થિત દોરી નાખો. આંકડાકીય માહિતી પણ મૂકવાની છે. ચાલો, આખી રકમ વાંચીને ખાય છે અને 5% લોકો ત્રણેય ખાય છે. પેલા ત્રણેય ખાતા હોય એ મૂકી દેવાનો આંકડો. ત્રણેય ખાતા ને 5%. અહીંયા કાજુ આપણે લખી નાખીએ, એ છે 30%. બદામ છે, અહીંયા બદામ લખી નાખીએ. બદામ છે એ છે 40%. એની પછી વાત કરીએ અખરોટ. અખરોટ છે એ છે 50%. ઓકે, ચાલો. તો 5% ત્રણેય ખાય છે. હવે વાત કરીએ અહીંથી 10% લોકો કાજુ અને બદામ ખાય. કાજુ અને બદામ 5 તો હતા ને હવે વધ્યા કેટલા? 5, એટલે 10 થઈ ગયા. ઓકે, 10% એ ખાય છે. પછી 15% લોકો અખરોટ અને બદામ. અહીં 5 તો હતા, અખરોટ અને બદામ એટલે અહીંયા આવશે 10, એટલે 5 ને 10 15% થઈ ગયા. 15% લોકો અખરોટ અને કાજુ થાય. અખરોટ અને કાજુ એટલે અહીંયા 5 હતા નીચે કોમન, એટલે 15 થઈ ગયા. હાલો, તો હવે અહીંયા વધ્યા કેટલા? પેલા આપણે કાજુની વાત કરીએ. 10 ને આ 5 ને 5 10, એટલે અહીંયા વધ્યા 10. અખરોટની વાત કરીએ, 10 ને 10 20 ને 25, તો અહીંયા વધ્યા કેટલા? 25. હવે અહીંયા
5 નંબર 10 ને 20, અહીંયા વધ્યા કેટલા 20. તો ખાતા હોય એની સંખ્યા ગોતીએ. તો આ ત્રણેય વસ્તુ ખાતા હોય તેની સંખ્યા ગોતીએ. ટકાવારીમાં આપણે ગોતીએ તો બધાનો સરવાળો કરી નાખીએ. 10 કેટલી વાર છે? 1 2 3 વખત. તો 30 સીધું મૂકી દઉં છું. પછી 5 કેટલી વખત છે? 1 અને 2 વખત. તો સીધું હું મૂકી દઉં છું 10 મૂકી દઉં છું. પછી 25 એક વખત છે અને 20 એક વખત છે. 20 એક વખત છે તો કેટલા થઈ ગયા? અહીંયા 50. 50 ને આ 60. 60 70 80 એ કેટલા થાય? જુઓ કે ભૂલ નથી પડતી ને. 10 ને 10 20. 10 ને 10 20. અહીંયા 30. 3 થઈ ગયા, 30 આવી ગયા. જો એક ભૂલ પડી ગઈ અહીંયા. ફરી વાર ગણતરી કરી નાખીએ. 10 આપણે કાજુ 10, અહીંયા 10 વત્તા 10, અહીંયા કેટલા થાય? 25 વત્તા 25 વત્તા 5 5 બે વખત 5 વત્તા 5 વત્તા 10 વત્તા 20. હાલો ટોટલ સરવાળો માંડી જો કેટલો થાય છે? અહીંયા શું બાકી રહી ગયું? કઈ બાકી નથી રહેતું ને? 40 50 કંઈક બાકી રહી છે. ચેક કરો તો શું બાકી રહી છે? 25 ના 25 ના 25 30 20 ને 30 40. અહીંયા કેટલા આવશે? ગણો તો. 5 ને 10 ને આ 20 20 ને 20. ઓકે હાલો તો કેટલા થાય છે? 10 ને 10 20 ને 20 ને 20 40 45 45 50 55 ને 65 ના કેટલા થયા? 20 65 ને 20 85%. તો 100 માંથી હવે શું કરવાનું છે? 85 ને બાદ કરી નાખવાના છે. શું મળશે? સીધું 15%. 15% શું મળી જશે? ન ખાનારાઓની સંખ્યા. જો અહીંયા થોડીક ભૂલ હોય તો ચેક કરી લેજો. અહીંયા આપણે બધાનો સરવાળો કરી નાખવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. તો ચેક કરી નાખજો અહીંયા આ સવાલનો જવાબ છે સાચો છે કે નહીં, એક તમારે જવાબદારી છે. અને હજી એક આપી દઉં તો અહીં તમારા સમક્ષ એક પ્રશ્ન મૂકેલો છે, એનો જવાબ શું આવે એ તમારે ગોતવાનો છે. તો 3 પ્રશ્નના કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.